એમ કીધું હતું કે સર ટી શર્ટ અને ફેર એન્ડ લવલી ક્યાં, તો ફટાફટ તમારી સામે ફેર એન્ડ લવલી લઈને આવી ગયો છું અને તમે મારા મોઢાની ચમક જોઈ શકો છો. હા, બાય ધ વે ફરિયાદ એ હતી કે તમારી કોમેન્ટ્સ શરૂ લેક્ચરમાં બહુ હોય છે, તો જરાક અવોઇડ કરજો, ધ્યાન રાખજો. કમેન્ટ ન થવી જોઈએ કારણ વગરની, હે ને. આ જો સવાલ એ પૂછો બરાબર ને, પૂંછડા વગરના અને કારણ વગરના ન પૂછશો તો બહુ સારી વાત ચાલશે. ઓકે. અને પછી હવે છે ને એવું થશે, સૂચનાઓ હવે 1-2 વાર જ આપી દીકરાઓ, નહીંતર પછી મારે ફોન કરીને તમને બ્લોક કરાવવાની જરૂર પડશે. અને ત્યાં સુધી ન આવે એના માટે છાનામાના 1-2 જયારે વાતો કરવાની બંધ કરી દો. જશ, નકર પછી હું તમારો જશ લઈ જઈશ, હે ને. ઓકે, ડન. એટલે આપણે લેક્ચર શરૂ કરીએ. ઓકે, તો પહેલી મર્યાદા વિકાસની, કે આર્થિક વિકાસ દેશની પ્રગતિ અને આર્થિક બાબતોની સ્થિતિ રજૂ કરી શકે છે, પરંતુ માનવ વિકાસ અને માનવ પ્રગતિનો માપદંડ. અહીંયા ધ્યાન રાખજો, પછી એમ કહેશો ફરીવાર સમજાવો, સરવોલું રિપીટ કરો, સરવોલું આમ, સરવોલું તેમ, એટલે બધું કોમેન્ટ બંધ કરી દો અને 100% ધ્યાન અહીંયા રાખો. ઓકે, હાલો. તો આર્થિક વિકાસ શું દર્શાવે છે? એમ કહે છે કે વિકાસ દેશની પ્રગતિ રજૂ કરીએ, કે દેશે કેટલો વિકાસ કર્યો, દેશમાં કઈ કઈ આર્થિક બાબતોમાં સુધારો થયો, એ બધું તમને કહી દે. પણ લોચા લાપસી ક્યાં છે કે માણસની પ્રગતિ કેટલી થઈ, માણસનો વિકાસ કેટલો થયો, એ વિકાસ માપી શકતો નથી. એટલે દેશની પ્રગતિ માપી શકે, દેશની સુખાકારી માપી શકે, પણ લોચા પાલટી ક્યાં છે? માનવીનો વિકાસ ન માપી શકાય, માણસે કેટલી પ્રગતિ દેશમાં કરી એ ન માપી શકાય. એટલે પહેલો પ્રોબ્લેમ એ છે કે માણસોની જાણકારી વિકાસ આપતો નથી, દેશની જાણકારી આપે, માણસોની જાણકારી નથી આપતો. બીજો પ્રોબ્લેમ એ, અને આનો તો સ્વાધ્યાયમાં સવાલ પણ છે, જરાક સ્વાધ્યાય ખોલીને ચેક કરી લો. વૃદ્ધિ અને વિકાસ બંનેમાંથી શેને માપવા મુશ્કેલી પડે છે, શા માટે? એનો જવાબ અહીંયા આપેલો છે. તો એ લખ્યું છે કે વિકાસને વૃદ્ધિની જેમ માપી શકાતો નથી. મતલબ સાદી ભાષામાં તમારો સવાલનો જવાબ શું છે કે વિકાસ અને વૃદ્ધિ કોને માપવા મુશ્કેલી પડે? તો વિકાસને માપવા મુશ્કેલી પડે. શા માટે વિકાસને માપવા મુશ્કેલી પડે? કારણ કે જે સમાજમાં પરિવર્તનો આવે છે, કયા પરિવર્તનો? ગુણાત્મક પરિવર્તનો, એનું માપ કાઢવાનું બહુ અઘરું છે, બહુ મુશ્કેલ છે. ઓકે, એટલે ગુણાત્મક પરિવર્તનો એટલે કયા? તો ગુણાત્મક પરિવર્તનો એટલે જેને તમે ગુણવત્તા માપી શકો, સંશોધનો થાય, ટેકનોલોજી આવે, લોકો ગરીબીમાં ઘટાડો થાય, લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, આ બધા પરિવર્તનો જેને તેમ સહેલાઈથી માપી શકતા નથી. એટલે વૃદ્ધિ અને વિકાસ, ફરીવાર કહું છું, વૃદ્ધિ અને વિકાસ બંનેમાંથી કોને માપવું સહેલું છે? વૃદ્ધિને. કોને માપવું અઘરું છે, મુશ્કેલ છે? વિકાસને. કેમ વિકાસને માપવો મુશ્કેલ છે? કારણ કે વિકાસમાં ગુણાત્મક પરિવર્તનોનો સમાવેશ થાય છે અને ગુણાત્મક પરિવર્તનોને સહેલાઈથી માપી શકાતા નથી, અને માટે વિકાસને માપવો મુશ્કેલ છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ, ત્રીજી મર્યાદા. અને ત્રીજી મર્યાદા એવું કંઈક કહે છે કે આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે, બરાબર? એવું એક કોમન ટેગલાઇન છે. ઓકે, વિશ્વના બધા દેશોને લાગુ પડે છે. કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થાય ને, કે થઈ રહ્યો હોય કે થઈ જાય, તો એ દેશની પ્રજાનું જીવન ધોરણ કેવું આવે? ઊંચું આવે. પણ ભારતને આ વાક્ય લાગુ નથી પડતું. જો લખ્યું છે કે ભારતમાં આર્થિક વિકાસ થવા છતાં પ્રજાના જીવન ધોરણમાં સુધારો થયો નથી, બરાબર? એટલે વિકાસ થાય પ્રજાનું જીવન સુધરી જશે એમ તેમ કહી શકો નહીં, બરાબર? એટલે આમ તમે બહુ મોટા ફાંકાબાજ ફોજદારીઓ છે, અર્થશાસ્ત્રીઓ એમ કે દેશનો આર્થિક વિકાસ થવાને કારણે દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે, પણ ભારતમાં એવું થયું નથી. 1947માં આપણે આઝાદ થયા ત્યારથી લઈને વર્તમાન સમય સુધી ભારત દેશનો વિકાસ સતત અને સતત થઈ રહ્યો છે, છતાં દેશની પ્રજાના, મોટા ભાગની પ્રજાના જીવન ધોરણમાં જેટલો સુધારો થવો જોઈતો હતો એટલો થયો નથી. માટે વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ સુધરી જ જશે એવું તમે ક્લેરિફાય કરી શકો નહીં, હે ને? એટલે આ 3 મર્યાદાઓ છે. એ 3 મર્યાદાઓના કારણે આર્થિક વિકાસનો કોન્સેપ્ટ જરાક લોચા લાપસી વાળો છે, હે ને? એટલે આ વસ્તુ, હા, ભારતમાં અપવાદ છે ભાર્ગવી, બરાબર છે. ઓકે, એટલે આ વસ્તુ, એટલે હા, જરૂરી નથી, યુ કેન સે ઓલ્સો કે ભાઈ જરૂરી નથી કે વિકાસ થાય તો પ્રજાનું જીવન સુધરે જ નહીં, સુધરે. કારણ કે વિકાસ થયો હોય તો અમુક લોકોના ખિસ્સાનો વિકાસ થયો હોય, અમુક લોકોના પટારામાં પૈસા વયા ગયા હોય અને એમનો વિકાસ થયો હોય, બાકીના લોકોનો વિકાસ, ડુ યુ નો? સમજી ગયા ને આમાં? હા, કોમામાં. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. અને એના કારણે પ્રોબ્લેમ એ છે કે બધા લોકોનો વિકાસ ન થયો, અમુક લોકોનો વિકાસ થયો. ડુ યુ નો? અમુક લોકો. હા, તો અમે કોમા કરું છું, કોમા. ઓકે, કોમા કરે ને એટલે બે બાજુ ઓલા કાઉન્ટ, ઓલા. ઓકે, હા, ઓકે, ચાલો, ડન. ના, હું ક્લેરિફાઈ નથી કરતો ભાઈ, તમે નામ ન લ્યો ખોટું. આઈ એમ ઇન્ટો નોટ, ડુ નોટ, બરાબર? ઢીંગા ચીકા,
ચાલો હર્ષિલ ખિસ્સામાં રાખ તારી પાસે નામ. હાલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ત્યાર પછીનો મુદ્દો આર્થિક વિકાસ અને વૃદ્ધિ વચ્ચેનો તફાવત. ઓકે 12 મુદ્દા આપણે બનાવ્યા છે, 9 મુદ્દા ચોપડીમાં આપ્યા છે, 3 મુદ્દા મારા તરફથી ભેટ તમને. ઓકે એટલે 5 માર્ક્સમાં પણ પૂછાય તો યાદ રાખજો. તફાવત વાળું જરાક ફટાફટ કહી દઉં. 2 માર્ક્સમાં પૂછાય 2 બાજુ 4 મુદ્દા, 3 માર્ક્સમાં તફાવત પૂછાય તો 2 બાજુ 6 મુદ્દા, 5 માર્ક્સમાં તફાવત પૂછાય તો 2 બાજુ 10 મુદ્દા લખવાના થશે. એમ નહીં ગણવાના 1 2 3 4 5 6 7 8 આમ નહીં, આમ નહીં. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 6 1 2 3 4 6 1 2 3 10 1 2 3 4 10 બે બાજુ 10 10 બે બાજુ 6 6 બે બાજુ 4 4 આમ થવા જોઈએ. ઓકે ચાલો જોઈએ, જાણીએ, સમજીએ. તો આ બાજુ ભાઈઓ બહેનો આપણે લેવાના છે વિકાસ અને આ બાજુ આપણે લેવાના છે વૃદ્ધિ. ઓકે તો પહેલો મુદ્દો અર્થનો છે. બાય ધ વે આ ટાઇટલ મને એક્સ્ટ્રા ઈચ્છા થઈ લખવાની એટલા માટે લખ્યા છે. આ મુદ્દા તમને યાદ ન રહે તો વાંધો નથી, પણ ઘણા એમ કહેતા હતા સાહેબ ટૂંકમાં અમારે યાદ રાખવું હોય તો મુદ્દાના આધારે તમે ટૂંકમાં યાદ રાખી શકો. આ કીવર્ડ મેં તમને આપ્યા છે, એના આધારે બે બાજુનો મુદ્દા લખવાના. આ મુદ્દા તમે અહીંયા લખો તો હાલે, ઓકે, મુદ્દા વચ્ચે લખો તો હાલે, ન લખો તો હાલે. તફાવતના બે બાજુના મુદ્દા સાચા હોવા જરૂરી છે. ઓકે તો બેની મેં વ્યાખ્યા લખી નાખી છે અને એ વ્યાખ્યા ઓલરેડી તમને ચોપડીમાં આપી દીધી છે. આપણે ઓલરેડી સમજાવી દીધી છે કે વિકાસ કેવી પ્રક્રિયા છે, બહુપરિમાણીય. બાય ધ વે કોની વ્યાખ્યા આપી હતી? કોની વ્યાખ્યા આપી હતી? હલો મારે ચડલ બટર મોર ક્યાં બોય યસ માઇકલ ટોડેરો. તો માઇકલ ટોડેરો વ્યાખ્યા આપી આર્થિક બહુપરિમાણીય પ્રક્રિયા છે. બીજી વ્યાખ્યા આર્થિક વૃદ્ધિની છે, રાષ્ટ્રનો વૃદ્ધિ દર અથવા વસ્તુ સેવાના કુલ ઉત્પાદનમાં થતો વધારો છે એ સૂચવે છે. ઓકે તો આ બંને વ્યાખ્યાઓ સૌથી પહેલા લખી નાખવાની છે. અચ્છા કઈ બાબત પ્રક્રિયા છે અને કઈ બાબત ઘટના છે? હાલો આ જરાક આમાં જવાબ આવે ની પહેલા તમને ખબર પડે. હાલો વિકાસ શું છે, ઘટના છે, પ્રક્રિયા? ગઈકાલે સ્પષ્ટતા કરી હતી. વિકાસ શું છે? આ વિકાસ શું કહેવાય? પ્રક્રિયા કહેવાય, ઘટના કહેવાય? વિકાસ ભાઈ બહેનો યસ વિકાસ પ્રક્રિયા છે. તો વૃદ્ધિ શું છે? વૃદ્ધિ શું છે? ઘટના. સમજી લો વિકાસ પ્રક્રિયા છે, વૃદ્ધિ ઘટના છે. ગઈકાલે સમજાવ્યું તો વળી પાછું ફટાફટ રિપીટ કરી દો, લોચાલાપસી થઈ ગયો એવું મને લાગે છે અમુક લોકોને. તો ભાઈ વિકાસ એટલે પ્રક્રિયા છે, એકવાર શરૂ થાય પછી સતત ચાલે છે, કોઈ દિવસ અટકતી નથી, માટે વિકાસ પ્રક્રિયા છે. સામે પક્ષે વૃદ્ધિ કેમ ઘટના છે? કારણ કે કોઈ ચોક્કસ સમય શરૂ થાય ને કોઈ ચોક્કસ સમય પતી જાય છે, કામ ખતમ, ડીંગા ચીકા. ઓકે એટલા માટે. હાલો નંબર 3 આગળ પરિવર્તનો. તો આર્થિક વિકાસમાં કયા કયા પરિવર્તનો થતા જોવા મળે છે? તો આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો જોવા મળે છે, જ્યારે સામે પક્ષે કયા કયા પરિવર્તનો જોવા મળે છે? માત્ર ને માત્ર પરિમાણાત્મક પરિવર્તનો વૃદ્ધિમાં જોવા મળે છે. ઓકે હાલો ત્યાર પછી નંબર 4 સાધનો. હવે આ જરાક સમજવા જેવો મુદ્દો છે, ફરીવાર તમારે કોમેન્ટ ન કરવી પડે એટલે જરાક સમજવામાં ધ્યાન દો કે વિકાસમાં બરાબર ને કયા સાધનોની વાત થાય છે. તો વિકાસ જ્યારે ચર્ચવામાં આવે તો દેશમાં એવા કેટલા સાધનો જે વણ વપરાયેલા છે, વણ વપરાયેલા બોલે તો વપરાયા વિનાના. તો વિકાસ થાય ત્યારે દેશમાં કયા સાધનોનું ડિસ્કશન થાય, કયા સાધનોને કામે લેવાનો પ્રશ્ન થાય, કયા સાધનોને વધારે ઉપયોગી બનાવવાની સ્ટ્રેટેજી ઘડવામાં આવે? વણ વપરાયેલા, વપરાયા વિનાના એવા સાધનો. વણ વપરાયેલા મતલબ બેરોજગાર. તો જેટલા સાધનો, જમીન મૂડી સંયોજક કાંઈ પણ હોઈ શકે. તો ઉત્પાદનના એવા સાધનો જેનો ઉત્પાદનમાં વપરાશ નથી થતો એને કેમ વાપરવા, એનો ઉપયોગ કરીને ઓર કેમ ઝડપથી વિકાસ કરવો, એનો પ્રશ્ન અહીંયા ચર્ચવામાં આવે છે, એનો પ્રશ્ન અહીંયા સર્જાય છે. તો જ્યારે દેશનો વિકાસ થાય તો દરેક દેશની સરકાર શું કરે છે કે જે જમીન મૂડી શ્રમ અને નિયોજક આ 4 ઉત્પાદનના સાધનો છે અને એમાં સાધનો અમુક વપરાતા હોય ડન, એને ભૂલી દો, પણ જે નથી વપરાતા એને પણ કઈ રીતે વાપરવા એનો પ્રશ્ન અહીંયા ડિસ્કસ કરવામાં આવે છે. અચ્છા વૃદ્ધિમાં શું થાય? ઓકે તો અહીં લખ્યું છે કે વૃદ્ધિમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. તો અહીંયા વૃદ્ધિમાં શું કીધું? જો ઓલા પણ એમ કીધું વણ વપરાયેલા, અને વૃદ્ધિમાં શું કીધું? ઉપલબ્ધ એટલે જે સાધનો અત્યારે જે વાપરી રહ્યા છે એનો ફરીવાર કેમ ઉપયોગ કરવો. અહીંયા નવા સાધનોને વાપરવાના છે, જે સાધનો નથી વાપરતા એને યુઝમાં લેવાના છે. અને જ્યારે અહીંયા જે સાધનો ઓલરેડી આપણે વાપરી રહ્યા છે એનો ફરીવાર
આપણે પુનઃ ફાળવણી એટલે શું? પુનઃ ઉપયોગ કરવાનો છે, કે જે સાધનો આપણે વાપરી રહ્યા છીએ એનો ફરીવાર ઉપયોગ કરવાનો છે, એના ઉપર અહીંયા ભાર મૂકવામાં આવે છે. તો બંને એ રીતે અલગ અલગ પડે છે. ઓલા વણ વપરાયેલા ધ્યાનમાં લેવાય, અહીંયા ઓલરેડી અવેલેબલ સાધનો ધ્યાનમાં લેવાય. અચ્છા, વિકાસ કયા દેશોમાં જોવા મળે છે ભાઈ? તો ભાઈ બહેનો, વિકાસ છે એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો કોન્સેપ્ટ છે, અને વૃદ્ધિ છે એ વિકસિત દેશો સાથે સંકળાયેલો કોન્સેપ્ટ છે. કોણે કીધું આવું? બોલો જવાબ દો. આવું કોણે કીધું? એક વાક્ય બરાબર એક વ્યક્તિ બોલેલા કે ભાઈ આર્થિક વિકાસના પ્રશ્નો, આર્થિક વિકસિત દેશના પ્રશ્નો વૃદ્ધિ સાથે જોડાયેલા અને વિકાસશીલ દેશના પ્રશ્નો વિકાસ સાથે જોડાયેલા. હા, શ્રીમતી ઉર્સુલા હિક્સ, એમણે આવી સરસ મજાની વાત આપણને કરી છે. એટલા માટે આ સાદો એક સિમ્પલ મુદ્દો છે કામ રાખવાનો. અચ્છા, કોને માપવાનું મુશ્કેલ છે? હમણાં તાજું ભણી રહ્યા કે આર્થિક વિકાસને માપવાનું કામ અતિશય મુશ્કેલ છે. શા માટે? કારણ કે એમાં ગુણાત્મક પરિવર્તનોનો સમાવેશ થાય છે જેને સરળતાથી માપી શકાતા નથી, અને સાઈની કમ્પેરિઝનમાં આર્થિક વૃદ્ધિને માપવાનું કામ સરળ. બાય ધ વે, બેમાંથી એકને માપવાનું કામ સરળ નથી, પણ બેની કમ્પેરિઝન કરો તો વિકાસને માપવાનું કામ થોડુંક મુશ્કેલ છે. ઇન કમ્પેરમાં વૃદ્ધિને માપવાનું કામ, વિકાસની કમ્પેરિઝનમાં વૃદ્ધિને માપવાનું કામ ઈઝી છે. ઓકે, ડન. આ 6 મુદ્દામાંથી કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો જરાક ફટાફટ કહી દો. 6 મુદ્દા ક્લિયર? પ્રણવ, આમાં એવું કીધું છે કે વિકાસને માપવાનું કામ મુશ્કેલ ને વૃદ્ધિને માપવાનું કામ સહેલું છે, એટલું આવશે. ઓકે, આમાં કોઈ વિશેષ સમજૂતી મારેથી આપી શકે? કારણ કે સીધું સિમ્પલ છે કે વિકાસને કેમ માપવાનું મુશ્કેલ? કારણ કે ગુણાત્મક પરિવર્તનો થાય, એને તમે સરળતાથી ન માપી શકો. આમાં સરળતાથી માપી શકાય કારણ કે ખાલી પરિમાણાત્મક આવે. ઓકે, હાલો બીજું. ઘણા બધા એમ કહે છે ચોથો મુદ્દો ખાસ, તો ચોથા મુદ્દામાં ફરીવાર કહી દઉં. ચોથા મુદ્દામાં શું કે જ્યારે ઉત્પાદનના 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, ક્યાં ઉપયોગ થાય ઉત્પાદનના સાધનોનો? ઉત્પાદન કરવામાં. તો જ્યારે દેશનો વિકાસ થાય ત્યારે તમારે વધારે ને વધારે વસ્તુ સેવાનું ઉત્પાદન કરવું પડે, અને એ કરવા માટે કયા સાધનોને વપરાશમાં લેવાની ચર્ચા થાય? વણ વપરાયેલા, એટલે વાપર્યા વિનાના. ઓકે, અને ત્યાર પછી છે વૃદ્ધિમાં કયા સાધનોની ચર્ચા થાય? તો કે જે સાધનો ઓલરેડી તેમ વાપરી રહ્યા છો એને ફરીવાર કેમ વાપરવા? દાખલા તરીકે ગયા વર્ષે 10 વીઘા જમીન તમે ખેતીમાં વાપરી, હવે આ વર્ષે શેમાં વાપરશો? એને કહેવાય પુનઃ ફાળવણી. તો વિકાસમાં વણ વપરાયેલા વાપર્યા વગરના સાધનોને વપરાશમાં લેવાના, અને વૃદ્ધિમાં છે વપરાયેલા સાધનોને ફરીવાર વાપરવાના. ઓકે, તો આ રીતે વસ્તુ ધ્યાનમાં લેવાની છે. ડન. અને આ તો માસીનું બેઠે બેઠું કોટેશન છે. ઓકે, ત્રીજામાં શું સમજાવવાનું છે ભાઈ? આમાં તો સીધું કોટેશન છે, વાક્ય છે કે વિકાસમાં બંને પ્રકારના પરિવર્તનોનો સમાવેશ થાય, વૃદ્ધિમાં ખાલી આનો સમાવેશ થાય. આ બંને ઓલરેડી ગયા 2 લેક્ચરમાં આવી ગયું છે. ત્રીજો મુદ્દો કયા પરિવર્તનો? એ ઓલરેડી ગઈકાલે તમને પીપીટીમાં શેર કર્યું હતું મેં, કે આર્થિક પરિમાણાત્મકમાં કયા અને ગુણાત્મકમાં કયા છે. ત્રીજા મુદ્દામાં કોને પ્રશ્ન હતો ભાઈ? જરાક કહી દો. ઘટના પહેલા સમજાવી સાનિયા કે ભાઈ વિકાસ એકવાર શરૂ થાય પછી ક્યારે અટકતો જ નથી, માટે એ પ્રક્રિયા, અને વૃદ્ધિ એક સમયે શરૂ થાય ને પછી એક સમય પૂરી થઈ જાય, માટે એ ઘટના. ઓકે, ચાલો. એટલે છઠ્ઠો સમજાવી દીધો. ક્યાં ધ્યાન છે તમારું છોકરાઓનું? આ છઠ્ઠો કેટલીમી વાર સમજાવ્યું કે વિકાસને કેમ માપવાનું કામ મુશ્કેલ? ત્રીજી વાર સમજાવું છું. આ લેક્ચરમાં હું ત્રીજી વાર સમજાવું છું. છઠ્ઠો મુદ્દો કે વિકાસને માપવાનું કામ શા માટે મુશ્કેલ છે? કારણ કે એમાં ગુણાત્મક પરિવર્તનોનો સમાવેશ થાય, એને તમે સહેલાઈથી ન માપી શકો. લોકોના જીવન ધોરણમાં સુધારો થયો, કઈ રીતે માપશો? ન માપી શકાય, એટલે બહુ મુશ્કેલ છે. સામે પક્ષે વૃદ્ધિને માપવાનું કામ સહેલું છે. કેમ? કારણ કે એમાં પરિમાણાત્મક પરિવર્તનોનો સમાવેશ થાય છે, અને પરિમાણાત્મક પરિવર્તનો ફટાફટ તમે માપી શકો છો. દિવ્યા, ત્રીજો સમજાવી રહ્યો. ઓકે, અને ફરી વાર કહી દો, અને છેલ્લી વાર છે, જરાક ધ્યાન દો ને, બરાબર? તો એ ખબર પડે. પહેલી વાર સમજાવતો ત્યારે ક્યાં ધ્યાન હોય છે? એટલે સમજી લો કે પરિમાણાત્મક કયા, જેને સંખ્યા માપી શકો. તો વિકાસમાં 2 પ્રકારના પરિવર્તનો. આ તો એવું છે ને કે પહેલી વાર સમજાવતો તો એ નહીં, અમને પેલા પૂછવા દો પછી તમે સમજાવો. એના જેવું ચૂક નહીં. હું તમને જે સમજાવું છું બધું ફરી વાર સમજાવું છું, બરાબર ને? બેલીમ અકમલ એવું કહે છે 5મો સમજાવી રહ્યો મારા ભાઈ. આ બધું એનો ફરી વાર સમજો. પહેલી વાર સમજાવતો તો ત્યારે ક્યાં ગયા હતા બધા? એક મુદ્દા 3 વાર સમજાવવાના, તો તમે પહેલી વાર સમજાવતો તો ત્યારે ક્યાં ગયા હતા? એટલે પહેલી વસ્તુ, ગઈકાલે પણ મેં તમને કીધું હતું ટાઈમે લેક્ચરમાં જોડાવ.
અને ટાઈમે લેક્ચરમાં જોડાવો ને જરાક લેક્ચરમાં ધ્યાન દો. સમજણ પડી? એટલે જરાક ધ્યાન દો તો કંઈક ખબર પડે. આ હું છે કે 6:20 અને 6:25 આવ્યા ત્યારે બધું વયું ગયું અહીંયા. ઓકે, ચાલો. એટલે પરિમાણ ફરી વાર સમજાવી દઉં. વિકાસમાં કયા કયા પરિવર્તનો? બે પ્રકારના પરિવર્તનો આવે, પરિમાણાત્મક અને ગુણાત્મક. જ્યારે વૃદ્ધિમાં કયા પરિવર્તનો આવે? માત્ર ને માત્ર પરિમાણાત્મક. ઓકે, એટલે આ રીતનું છે. જોઈ લેજો, વાંચી લેજો, અને છતાંય ન સમજાય વોટ્સઅપમાં મારો ગ્રુપમાં નંબર છે જ, કોલ કરી લેજો. ઓકે, હાલો. આવું જરા કંઈ ધ્યાન રાખજો પહેલેથી. ઓકે, 7મો મુદ્દો હવે શરૂ થાય છે. ખ્યાલની વાત કરીએ. આર્થિક વિકાસ કેવો ખ્યાલ છે? વિસ્તૃત. વિસ્તૃતનો મતલબ શું થાય? મોટો ખ્યાલ છે. ઓકે, મોટો ખ્યાલ કેમ? હવે સમજી લેજો, બધું યાદ રાખજો ને ધ્યાન રાખજો ને એવું લાગે ને તો લખતા જજો હારવાર. એટલે પછી એમ કે 7મો ફરી એમ ન થાય. તો આર્થિક વિકાસ શા માટે મોટો ખ્યાલ છે, વિસ્તૃત ખ્યાલ છે? કારણ કે એ પરિમાણાત્મક, ગુણાત્મક, જીવન ધોરણ ને ટેકનોલોજી ને સંશોધનોને જેટલા પ્રકારના પરિવર્તનો દેશમાં થાય છે એ તમામે તમામ પ્રકારના પરિવર્તનો વિકાસમાં માપવામાં, જાણવામાં, સમજવામાં આવે છે. અને એટલા માટે વિકાસ બહુ મોટો ખ્યાલ છે. ઇવન આપણે ગયા લેક્ચરમાં એવું પણ ભણ્યા હતા કે આર્થિક વિકાસમાં વૃદ્ધિ સમાઈ જાય છે. એવું કોટેશન હતું, બરાબર? મતલબ એમ કે આર્થિક વિકાસ એટલો મોટો ખ્યાલ છે કે વૃદ્ધિ એમાં સમાઈ જાય છે. અને એટલા માટે વિકાસને કેવો ખ્યાલ કહેવાય? મોટો ખ્યાલ કહેવાય. ઓકે, એટલે આટલો મુદ્દો નાનો હાલે ભાઈ, ચોપડીમાં એટલો જ છે ભાઈ, જો. ઓકે, અને સામે પક્ષે આર્થિક વૃદ્ધિ કેવો ખ્યાલ છે? મર્યાદિત. મર્યાદિત એ કહી શકો અને સંકુચિત કહી શકો. આ એટલે કે તમે નાનો ખ્યાલ છે. કેવો કોન્સેપ્ટ છે? નાનો કોન્સેપ્ટ છે. શા માટે? કારણ કે માત્ર ને આ તો આર્થિક વૃદ્ધિની મર્યાદામાં આપણે ભણ્યા હતા. શું ભણ્યા હતા આર્થિક વૃદ્ધિની મર્યાદામાં? કે આર્થિક વૃદ્ધિ શા માટે સંકુચિત કોન્સેપ્ટ છે ભાઈ? કારણ કે ઉત્પાદનમાં કેટલો વધારો થયો, બસ એ જ દર્શાવે છે. શા માટે વધારો થયો, કઈ રીતે વધારો થયો, એ કઈ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ દર્શાવતો નથી. ઓર એક પ્રોબ્લેમ છે કે આર્થિક વૃદ્ધિ માત્ર પરિમાણાત્મક પરિવર્તનને જ ધ્યાનમાં લે છે, ગુણાત્મકને ધ્યાનમાં નથી લેતી. માટે આર્થિક વૃદ્ધિ કેવો કોન્સેપ્ટ છે? મર્યાદિત, સંકુચિત, નાનો કોન્સેપ્ટ છે. ઓકે, ચાલો. ઓકે, 8મો મુદ્દો ત્યાર પછી સંબંધ. તો આર્થિક વિકાસને કોની સાથે સંબંધ છે? કોની સાથે લેવા દેવા છે? આ હું અહીં લખી નાખું છું પહેલા, નકર વળી પાછા તમે લોચા મારશો. આ વિકાસ છે. અને જેટલા લોકો જે મહાનુભાવો છે જેમને પુસ્તકો નથી લીધા, મહેરબાની કરીને લઈ લેજો પ્લીઝ. ઓકે, પાઠ્યપુસ્તકોમાં વાટ ન જોવાની હોય, ક્યારે માર્કેટમાં આવે ને ક્યારે લઈ લો. કોકના જૂના હોય તો બઠાઈ લ્યો ને ભાઈ, સિલેબસમાં કઈ ચેન્જ નથી થયો. ઓકે, એટલે તમને ટેન્શન ન આવે. પાના નંબર 17 ઉપર અને ચોપડી લઈને બેસો. જેટલા લેક્ચરમાં આવો ને બધા પુસ્તક લઈને બેસો તો તમને કંઈક ખબર પડે કે હું ક્યાં ભણાવું છું. મહેશ પ્રજાપતિ નિશાળવાળા દે ત્યારે કેમ નિશાળવાળા દે તો તમારા હાથમાં પુસ્તક આવે ભાઈ? આ કઈ લાખો કરોડોના પુસ્તકો નથી. 35 રૂપિયાની આપણી ઇકોનોમિક્સની બુક આવે જ ભાઈ. લઈ લ્યો ને શું લેવા એ બસ. ક્યારે? હજી તો આવતા મહિનાની 13 તારીખે સ્કૂલ ખોલે ત્યાં સુધી પુસ્તક વગર તૈયારી કરશો? કેવી મૂર્ખતા કહેવાય ભાઈ. અને તમને એવું લાગે કે નવા લેવાનું બળ નથી થતું તો જૂના લઈ લો ને કોક ના. જૂના લઈ લ્યો. તમારે કામ ભણવાનું કોને? તમારે ને. એટલે જરાક ધ્યાન દો અને વ્યવસ્થિત એ પ્રમાણે કામ કરો. ઓકે, તો આર્થિક વિકાસ ને કોની સાથે સંબંધ છે? આર્થિક વિકાસને માથાદીઠ આવક અને એની વહેંચણી લોકો વચ્ચે કઈ રીતે થાય છે એની સાથે સંબંધ છે. ઓકે, માથાદીઠ આવક વાળો કોન્સેપ્ટ આપણે ઓલરેડી આગળ આ ચેપ્ટરમાં ભણવાનો આવવાનો છે. 11માં ઓલરેડી ભણી ગયા છો, 10માં પણ ભણી ગયા છો. તો વિકાસને કોની સાથે સંબંધ છે? કે માથાદીઠ આવકની વહેંચણી. હું માથાદીઠ આવકની વહેંચણી લોકો વચ્ચે કેવી રીતે થાય છે, કોને કેટલા ભાગમાં કેટલા રૂપિયા મળે છે, મુકાભાઈને કેટલા મળે, આપણને કેટલા મળે, એની સાથે સંબંધ આર્થિક વિકાસને છે. સામે પક્ષે વૃદ્ધિને શું સંબંધ છે ભાઈ? વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. ઓકે, મતલબ એમ છો કે આર્થિક વિકાસ શું ધ્યાનમાં લે? કે માથાદીઠ આવક લોકો વચ્ચે કેવી રીતે વહેંચાય છે એ વિકાસ ધ્યાનમાં લે. સામે પક્ષે વૃદ્ધિ શું ધ્યાનમાં લે? કે માથાદીઠ આવકમાં કેટલો વધારો થાય છે. તો કેટલો વધારો થાય છે એ વૃદ્ધિ ધ્યાનમાં લે. અને એ માથાદીઠ આવકનો જે વધારો છે એ કોની વચ્ચે વહેંચાણી, કોની વચ્ચે કે કોના ભાગમાં કેટલા રૂપિયા આવ્યા એ વિકાસ ધ્યાનમાં લે. ઓકે, એટલે બંને આ રીતે અલગ અલગ છે. ડન. હાલો, ત્યાર પછીનો ગતિ. ગતિ એટલે છે કે સ્પીડ. તો આર્થિક વિકાસની ગતિ, આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી હોય છે? ધીમી હોય છે. આ ગઈકાલે આર્થિક વિકાસના લક્ષણોમાં પહેલું લક્ષણ આપણે ભણી ગયા.
આ ગઈકાલે જ ભણી ગયા આર્થિક કે ભાઈ આર્થિક વિકાસ ધીમી પરંતુ મજબૂત પ્રક્રિયા છે. તો આર્થિક વિકાસ શા માટે ધીમી પ્રક્રિયા છે? કારણ કે આજે દેશની આઝાદી મળી અને આવતીકાલે દેશ વિકસિત થઈ ગયું ન બને. 75 વર્ષ થયા આપણને અને હજી આપણે વિકાસ કરી રહ્યા છે. તો મતલબ એમ છે કે આર્થિક વિકાસ રાતોરાત થઈ જાય નહીં, વાર લાગે. કારણ કે એકવાર શરૂ થઈ ગયું પૂરું તો ક્યારે થાય રામ જાણે, હે ને? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. સામે પક્ષે વૃદ્ધિનું કામ કેવું છે? વૃદ્ધિની ગતિ ઝડપી હોય. કોની કમ્પેરિઝનમાં? તો વિકાસની કમ્પેરિઝનમાં વૃદ્ધિની ગતિ કેવી હોય છે? ઝડપી હોય છે. કોઈ મને સવાલ પૂછ્યો છે કે સાહેબ કેટલા મુદ્દા કેટલા માર્ક્સમાં લખવાના, તો એ ભાઈ પકડાઈ ગયા ને એમ સાબિત થઈ ગયું કે મોડા લેક્ચરમાં જોડાણા છે. એટલે એ સવાલનો જવાબ ઓલરેડી આપી દીધો છે. એટલે તમે લેક્ચર જરાક રેકોર્ડેડ છે ને જોઈ લેજો, એટલે ખ્યાલ આવી જશે કયા માર્ક્સમાં કેટલા મુદ્દા લખવાના, હે ને? એટલે પહેલા ટાઈમે કાલે જ કીધું તું ટાઈમે જોડાવો એટલે બધી માહિતી મળે. હવે લેક્ચર રેકોર્ડેડ જરાક જોઈ લેજો. એ બાને હું છે પડે જે રહી ગયેલું કન્ટેન્ટ છે એ પણ તમારા ભાગમાં આવી જશે ભણવામાં, હે ને? ઓકે, ચલો. હાર્દિક એમ કે છે કે વિકાસક્ષમ કઈ રીતે કહી શકાય, એ પણ ગઈકાલે જ ભણાવેલું છે, લેક્ચર જોઈ લ્યો. ઓકે, પેપર કેવી રીતે લખવાના પાર્થ યુટ્યુબમાં જાઓ એના માટે લેક્ચર મળી રહેશે, હે ને? ઓકે, 10મો મુદ્દો ત્યાર પછીનો આધાર. આ મુદ્દો જેને સમજાઈ જાય તફાવત આવડી ગયો સમજો. ઓકે, આ મુદ્દો જેને આવડે તફાવત આવડી ગયો સમજો. હું જરાક હેલામ હેલી રીતે સમજાવું છું, ધ્યાન આપજો જરાક. ઓકે, તો એવું કીધું છે કે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. મતલબ કોઈ એવો દેશ કે જેમાં આર્થિક વૃદ્ધિ નથી થઈ તો ત્યાં આર્થિક વિકાસ થાય નહીં. સમજણ પડી? એટલે આર્થિક વિકાસ થવા માટે શું થવું જરૂરી છે? પહેલા વૃદ્ધિ. એટલે પહેલા વૃદ્ધિ થાય અને વૃદ્ધિના દમ પર, વૃદ્ધિના પાયા પર શું થાય? વિકાસ. પહેલા વૃદ્ધિ થવી જરૂરી છે, પછી જ વિકાસ થાય. એટલે એ અહીંયા કહેવા જ માંગે છે કે વૃદ્ધિ વગર વિકાસ થાય નહીં. ઓકે, એટલે વૃદ્ધિ પહેલા થવી પડે તો જ વિકાસ થાય. સામે પક્ષે અહીંયા શું કહેવા માંગે છે કે કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ ન થયો હોય તો પણ વિકાસ શક્ય, વૃદ્ધિ શક્ય છે. સમજણ પડી? એટલે સાદી ભાષામાં બે મુદ્દાનો સાર શું કે પહેલા વૃદ્ધિ થાય પછી વિકાસ થાય. ઓકે, એટલે કોઈ પણ દેશમાં સમજી લેવાનું. માની લો કે કોઈ પણ દેશ સાવ નવો છે, કાલે જ આઝાદ થયો, તો સૌથી પહેલા એમાં શું થાય? વૃદ્ધિ. અને એકવાર વૃદ્ધિ પતે એટલે પછી શું શરૂ થાય? વિકાસ. હવે જ્યારે વૃદ્ધિ થઈ ત્યારે તો વિકાસ નહોતો, તોય વૃદ્ધિ થઈ ગઈ, હે ને? એટલે વૃદ્ધિ પહેલા થાય, વિકાસ પછી થાય. ઓકે, ચલો. 11મો મુદ્દો ત્યાર પછી મનોવલણ વાળો ઓલરેડી આવી ગયો છે. મે બી વિકાસમાં કે વૃદ્ધિમાં, વૃદ્ધિની મર્યાદામાં આવ્યો હતો, વૃદ્ધિની મર્યાદામાં આવ્યો હતો. ઓકે, કે એમાં લખ્યું હતું બરાબર કે વૃદ્ધિમાં લોકોના મનોવલણ બદલાતા નથી. યાદ આવ્યું? આર્થિક વૃદ્ધિની ખબર નહીં ત્રીજી ચોથી મર્યાદા હતી, સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. આવ્યું હતું ને? હા, તો એ આ મર્યાદા જો લખ્યું છે કે વૃદ્ધિમાં લોકોના મનોવલણ બદલાતા નથી. બદલાય છે પણ વૃદ્ધિ માપી નહીં શકતી બિચારી. અચ્છા, મનોવલણ એટલે શું? મનોવલણ એટલે વિચારો, ટેવ. ઓકે, વિચારવાની રીત. તો એ આમાં હકીકતમાં બદલાય છે પણ વૃદ્ધિ માપી નહીં શકતી. સામે પક્ષે વિકાસ તો માપી શકે છે કારણ કે પરિમાણાત્મક અને ગુણાત્મક બધા પરિવર્તનો ધ્યાનમાં લે છે. ઓકે, એટલે લોકોની માંગમાં આપણે ગઈકાલે ભણ્યા, લોકોની માંગમાં પરિવર્તન, વસ્તુની માંગમાં પરિવર્તન આવે ને, તો એ પરિવર્તન આવ્યું. એ શું પરિવર્તન આવ્યું? એ લોકોના મનોવલણ. પહેલા સસ્તી વસ્તુ વાપરતા હતા, હવે મોંઘી વસ્તુ વાપરે. પહેલા ઓછું વાપરતા હતા, વધારે વાપરે. તો વિકાસ થાય તો લોકોના મનોવલણો બદલાય. લોકો વસ્તુ વાપરવાની રીત, વસ્તુ ખરીદવાની રીત, માંગવાની રીત, એ બધામાં પરિવર્તન વિકાસમાં થાય, વૃદ્ધિમાં થાય નહીં. ઓકે, અને છેલ્લો અને 12મો મુદ્દો છે ઉદાહરણ. કયા કયા દેશોમાં જોવા મળે ભાઈ? તો કે ભારત અને શ્રીલંકા બે એવા દેશો છે, ઓકે, કે જેની અંદર આપણને આ વિકાસ છે જોવા મળે છે. ઓકે, અને અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડ એની અંદર છે પણ આ વૃદ્ધિ જોવા મળે છે. ઓકે, અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ, નોર્વે આ બધા દેશો એવા છે કે જેની અંદર આપણને વૃદ્ધિ જોવા મળે છે. ઓકે, તો આ બાજુ 2 દેશ છે, આ બાજુ 3 દેશ છે. ઓકે, એક હજી વખત તમારે લખો હોય તો લખી શકો નેપાળ. એટલે 3 દેશ થઈ ગયા. થઈ ગયા ને 3? અચ્છા, વયોજા હાર્દિક ન્યાય એટલે તને ખબર પડશે. હાર્દિક ને લોકેશ ને એને બહુ ચિંતા છે દેશની, તો પ્લીઝ ન્યા જાઓ અને સર્વે કરો ને પછી મને કહો. એટલે મેં ચેકી નાખ્યું છે એ નામ. બોલવું મને એવું લાગે છે કે બોલવું એ સમયની બરબાદી છે. ઓકે, એટલે ન્યા જઈને પહેલા પ્લીઝ ડુ ધ સર્વે કે એ વિકાસશીલ છે કે નહીં. ઓકે, ચાલો ડન. તો આ 12 મુદ્દા છે.
અચ્છા, ચોપડીમાં તો 9 દીધે સાહેબ, તમે 3 ક્યાંથી કાઢ્યો? ચલો, એવા જે લોકો સવાલ પૂછે છે એને જરા કહી દો કે આ 3 છે. એક મેં કાઢ્યો છે સ્વાધ્યાયના MCQ માંથી, જે અત્યારના નીકળી ગયો છે એ, અને આ બરાબર એક કાઢ્યો છે આ પેલામાંથી વૃદ્ધિની મર્યાદામાંથી, અને એક કાઢ્યો છે ઘરનો, કયા કયા દેશમાં જોવા મળે ત્યાંથી. ઓકે, એટલે 12 મુદ્દા થઈ ગયા. બાય ધ વે 12 એટલા માટે મૂક્યા છે 5 માર્ક્સમાં પૂછાણો તો તમારા 9 મુદ્દા નહીં ચાલે. બે બાજુ 9 લખશો તો 4.5 આપશે, 10 લખવા જરૂરી છે. ખબર પડી ગઈ? ઘણા એમ કહે છે કે પહેલી વ્યાખ્યા ચોપડીમાં નથી, તો પહેલી વ્યાખ્યા છે એ ચોપડીમાં આર્થિક વિકાસમાં આપેલી છે અને વૃદ્ધિમાં વૃદ્ધિની વ્યાખ્યા આપેલી છે. સમજ્યા? તો પહેલી વસ્તુ વિશ્વાસ રાખો, બરાબર, આજે આપ્યું છે એના માટે. હાલો, બીજો એક સરસ મજાનો સવાલ છે, ખબર નહીં કોઈની ચોપડીમાં સ્વાધ્યાયમાં છે કે નહીં, અને બહુ મસ્ત સવાલ છે, ભેજું ફરી જાય એવો સવાલ છે, અને તમારે મને જવાબ આપવાનો છે કે શું જવાબ આવે છે. ઓકે, અને સવાલ આવો છે કે આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું ખાલી જગ્યા છે. આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું ખાલી જગ્યા છે. હવે આવી રીતે ઓપ્શન આપ્યા છે ABCD. ઓપ્શન એ માં આલ્યું છે કારણ, ઓપ્શન બી માં આલ્યું છે પરિણામ, ઓપ્શન સી માં આલ્યું છે તફાવત, અને ઓપ્શન ડી માં આલ્યું છે કાંઈ નહીં, કુછ નહીં. ચાલો, શું જવાબ આપશો? ઓહો, બી માં બહુમતી છે બધાની કે આર્થિક વિકાસ એ વૃદ્ધિનું પરિણામ છે. વાહ ભાઈઓ બહેનો, તફાવતના ચોપડીના પન્ના ઉલટ્યા, સ્વાધ્યાય કાઢ્યું, સવાલ જોયો, ટીક કરેલો હતો, બેઠું લખી કાઢ્યો. હા કે ના? પણ જે લોકોએ જેન્યુઇનલી જવાબ જોયા વગર લખ્યું છે બી, એ લોકો ધન્યવાદને પાત્ર છે. ઘોળીને પી ગયા છો ભાઈ, વિકાસ અને વૃદ્ધિ બંને. ઓકે, એટલે શું જવાબ આવશે? પરિણામ. વાય ધીસ કોલા વેરી ડી? ભાઈ એટલા માટે કારણ કે વૃદ્ધિ થાય એના લીધે તો વિકાસ થાય, એટલે વૃદ્ધિના પરિણામે વિકાસ થાય. તો વૃદ્ધિનું પરિણામ શું છે? વિકાસ. માટે પરિણામ ઇઝ ધ રાઈટ આન્સર ભાઈઓ બહેનો. આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યુ ઓલ. ઓકે, ચલો, આ સવાલને આમ ફેરવીને પૂછી શકાય. આના સવાલને ફેરવીને પૂછી શકાય. શું? કે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસનું ખાલી જગ્યા છે. MCQ આના. હા, 7 કરોડ. હા, તો શું જવાબ આવશે? કોકને ખબર નહીં સી માં શું દેખાઈ ગયું ભાઈ, તફાવત ન આવે મારા ભાઈ. તો આર્થિક વૃદ્ધિ વિકાસનું શું છે? કારણ. કારણ. ડન. પરિમાણ નહીં, પરિણામ. ઓકે, ચલો, ક્લિયર થઈ ગયું ને? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તો इसको अपन पूछ डालता है, કારણ કે ये સમજો ને, આ મે બી ઘણાના સ્વાધ્યાયમાં હશે, ઘણાના સ્વાધ્યાયમાં નહીં હોય. ઓકે, કારણ કે ઘણા ડાયા દીકરાઓ હતા, એના સમજાતું નહોતું, જે લોકોના ન સમજાતું એ લોકોએ અરજી કરી ગાંધીનગરમાં. સવાલ કેવો વિચિત્ર છે, કાઢ નાખો ને યાર, ટપો જ નહીં પડતો કઈ, હે ને? એટલે ઉસકો ઉડાડ દિયા. એટલે નવી ચોપડીમાં નથી, પણ બાય ધ વે તમને પડી ગયો ને ટપો? ઓકે, તો સમજી લો કે તમે હોશિયાર છો. હાલો, તો હવે ત્યાર પછીનો ટોપિક આપણે શરૂ કરીએ ભાઈ બેન. આપણે એવો સવાલ, આજે સવાલની આપણી લીટી આપણે 2 વાર આપણે જોઈ. શું મુકા કાકા તમારા ફ્રેન્ડ છે? તમને શું લાગે મુકા કાકા મારા ફ્રેન્ડ હોય તો હું આવું આમ સરસ, મારું આ ટી શર્ટ તો કાળું ન હોય, મારું આ ટી શર્ટ તો સોનેરી હોય, ગોલ્ડન ટી શર્ટ હોય, એનો પેલા વ્હાઇટ કલરનો લોગો છે, કાપડનો ન હોય, ગુંદરનો ન હોય, પ્લેટિનમનો હોય. ભાઈ બહેનો, માઇક મારું પ્લાસ્ટિકનું ન હોય, પ્લેટિનમનું હોય. ગુગાઓ સમજો છો હું? તમે મજાક ન કરો. આ ઘડિયાળ શું લાગે છે? બરાબર ને, આમ સીધી રોલ્સ રોયસ પાસે ઘડિયાળ બનાવો, રોલેક્સ વાળાને બરાબર આમ ફોન નહીં ન પડે, રોલેક્સ નહીં, રોલ્સ રોયસની ઘડિયાળ બનાવરાવું, બરાબર, ટાયર ફિટ કરાવવામાં, પેટ્રોલ પુરાવવામાં. મુકા કાકા મારા ફ્રેન્ડ હોય તો, પણ પ્રોબ્લેમ ક્યાં છે? મુકેશભાઈ મારા ફ્રેન્ડ નથી. ઓકે, ચંપકભાઈ મારા ફ્રેન્ડ છે બાય ધ વે. ચંપકભાઈ પાસે કાળું કોકડું નથી ચંપકભાઈ પાસે.
એટલે એ આપણા ફ્રેન્ડ છે, એટલે તો હું નામ લઉં છું, કારણ કે ચંપકભાઈ મારા ફ્રેન્ડ છે ને કોઈ દી ખોટું જ નથી લાગતું. એ કે વાંધો નહીં, છોકરાને સમજાતું હોય નામ લ્યો, ટેન્શન ના. તો વાત એવી કરતો હતો કે આજે એક વાક્ય બહુ બધી વખત આવ્યું કે ભાઈ આર્થિક વિકાસ જે છે એને સરળતાથી માપી નહીં શકાતો, આર્થિક વિકાસને માપવો મુશ્કેલ છે, માપવું મુશ્કેલ છે, હે ને? તો શા માટે માપવું મુશ્કેલ છે એ પણ આપણે રીઝન જોઈ. ગુણાત્મક પરિવર્તનોનો સમાવેશ થાય છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે છતાંય તમારે માપવો છે તો, કારણ કે કયા દેશ કેટલો આગળ વધ્યો છે એના આધારે માપશો, વિકાસના આધારે માપશો. ભાઈ યસ આઈ નીડ અ પોલ ડુ 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 ડીંગા ચીકા. તો મારે કહેવાનો મતલબ એ છે કે જ્યારે પણ કોઈ દેશનો તમારે વિકાસ જાણવો છે, માપવો છે, પણ માપવો તો અઘરો છે. એટલે માપવા માટે તમારે શું કરવો પડે? માપવા માટે પ્રયત્ન કરવો પડે. અને પ્રયત્ન કરવા માટે તમને કોણ ઉપયોગી બને છે? આર્થિક વિકાસના નિર્દેશકો. આ નિર્દેશકો એવા જે છે કે જે તમને દેખાડે કે દેશમાં વિકાસ આટલો થયો છે. એટલે વિકાસ માપવાનું આ સરસ મજાના માપદંડો છે, ધોરણો છે, જેના આધારે તમે વિકાસ માપી શકશો. ઓકે ડન. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીએ. તો જોઈએ વિકાસના નિર્દેશકો એટલે શું. ઓકે, તો બાય ધ વે સૌથી પહેલી વ્યાખ્યા આપણે ખાસ જાણી લઈએ અને સમજી લઈએ. ઓકે ડન. તો ખાસ સમજી લો અહીંયા કોને કહેવાય નિર્દેશકો. બરાબર. આ વોટ ઇઝ ધીસ? ફાફડા ડીશ. નિર્દેશકો એટલે શું? જરા હું કલર બદલાઈ દઉં. હા ઓકે. તો પહેલો સવાલ આપણને એમ થાય કે સાહેબ આપણને ખબર કેમ પડે? કોઈ મને પૂછ્યું હતું સાહેબ ખબર કેમ પડે કે દેશનો વિકાસ થયો છે કે નહીં? તો જો જવાબ આવ્યો અહીંયા. તો કોઈ દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં? આ પહેલો સવાલ થાય. અચ્છા પછી અચ્છા કોઈ એમ કહો હા સાહેબ થયો છે, તો હું તમને પૂછું ને ભાઈ બહેનો વિકાસ ગાંડો થયો કે ડાયો રહ્યો? એટલે કે વિકાસ થયો તો ઝડપથી થયો કે ધીમે ધીમે થયો? સ્પીડ કેવી હતી? બીજો સવાલ થાય. અચ્છા સ્પીડ તો બહુ સારી હતી, પણ કેટલા પ્રમાણમાં થયો? કેટલા ટકાની ઝડપે થયો? 7%, 12%, 8%, 9%, 3%, 2%, 5%, 8%, 5%, 3%, કેટલા ટકા કેટલા પ્રમાણમાં થયો? તો 3 સવાલ કોઈ પણ દેશની પરિસ્થિતિ જાણવા માટે બહુ બેઝિક છે કે વિકાસ થયો છે કે નહીં થયો. થયો છે તો કેટલી ઝડપથી, અને કેટલી ઝડપ થઈ ગઈ તો કેટલા પ્રમાણમાં થયો છે. આ ત્રણેય સવાલના જવાબ જાણવા માટે અમુક પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે. એ કયા કયા પરિબળો છે? રાષ્ટ્રીય આવક છે, માથાદીઠ આવક છે, અપેક્ષિત આયુષ્ય છે, બાળ મૃત્યુ દર છે, શિક્ષણનું પ્રમાણ છે, લોકોનું જીવન ધોરણ છે, પીવાનું ચોખ્ખું પાણી છે, શાળાના સાક્ષરતાનો દર છે, પ્રૌઢ સાક્ષરતાનો દર છે, પોષણયુક્ત ખોરાક છે, પીવાનું ચોખ્ખું પાણી છે, સ્વચ્છતા છે, ગટર વ્યવસ્થા છે, ઢગલાબંધ પરિબળો. આ બધા પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવે. અને આ જે બધા પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવે એ પરિબળોને શું કહેવાય? આર્થિક વિકાસ માપવાના નિર્દેશકો કહેવાય. બાય ધ વે નિર્દેશક શબ્દનો પ્રોપર મિનિંગ જો મારે કાઢવો હોય તો એને કહેવાય માપદંડો, ધોરણો. ઓકે, માપવા મતલબ પાણી માપો. પાણી શેમાં માપશો? લીટરમાં. તો લીટર છે એ પાણીનો નિર્દેશક થયો. બરાબર. ઘઉં શેમાં માપશો? કિલોમાં કે મણમાં? તો કિલો ઘઉંનો નિર્દેશક થયો. ઘઉંને તમે એટલા માપી શકો. ટપો પડ્યો? એટલે સિમિલર ફેશનમાં વિકાસને માપવો છે, વિકાસને જાણવો છે, એના માટે જે પરિબળોને તમે ધ્યાનમાં લ્યો અને વિકાસનો અંદાજ લગાડો એ પરિબળોને કહેવાય વિકાસના નિર્દેશકો. 4 નિર્દેશકો યાદ રાખજો આપણે ભણવાના છે હવે પછી ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી. આવા નિર્દેશકો શા માટે ભણવાના? કારણ કે નિર્દેશકોનો મોટો ફાયદો છે કે બધા નિર્દેશકોને તેમ આંકડામાં રજૂ કરી શકો. અને આંકડાનો ફાયદો શું છે? આંકડા સ્પષ્ટ હોય, આંકડા ચોક્કસ હોય, આંકડાના આધારે અનુમાન લગાડી શકાય, આંકડાના આધારે એનાલિસિસ એટલે કે વિશ્લેષણ કરી શકાય. આટલા બધા ફાયદા છે. એટલે 4 જે નિર્દેશકો આપણે હવે પછી ભણવાના છે. કયા કયા 4 ભણવાના છે? પેપર ફળ દો ફટાફટ. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને માનવ વિકાસ આંક. ઓકે, તો આ 4 એવા નિર્દેશકો છે. એ 4 ને તેમ આંકડામાં માપી શકો છો. અને મેં ફરી વાર કીધું એમ આંકડા માપવાનો ફાયદો શું, કમ્પેરિઝન ને બધું ફટાફટ તમે કરી શકો છો. ઓકે, જો લખ્યું છે કે બે જુદા જુદા સમયગાળાની સરખામણી કરી શકો. અચ્છા, રાજ્ય કે દેશના વિકાસની તેમ તુલના કરી શકો. 2 અલગ અલગ, ગુજરાત રાજ્યનો વિકાસ, મહારાષ્ટ્ર રાજ્યનો વિકાસ, એની તેમ કમ્પેરિઝન કરી શકો. ભારતનો વિકાસ, ચીનનો વિકાસ, એવી તેમ કમ્પેરિઝન કરી શકો. એટલે તમે 2 અલગ અલગ સમયની, 2 અલગ અલગ વિસ્તારની, 2 અલગ અલગ રાજ્યની, 2 અલગ અલગ દેશોની સરખામણી કરી શકો. આપણને એક સરસ માહિતી આપ્યું છે જેવી રીતે થર્મોમીટર, ખબર આપણે ડોક્ટર ઓલા મોઢામાં એક આવું યંત્ર મૂકતા હતા એમ કરીને, બરાબર, ઘણા બગલમાં મૂકે ને એવું બધું હોય. તો થર્મોમીટર જેવી રીતે શરીરનું તાપમાન માપે છે એવી જ રીતે નિર્દેશકો દેશનો વિકાસ માપે છે.
ઓકે, થર્મોમીટર છે એ ગરમી માપવાનું યંત્ર છે, એટલે આ રીતે ખાસ ધ્યાનમાં લેવાય. ઓકે, મોઢું ખોલો, આ કરો, હા એમ કે મોઢું ખોલો, આ કરો, એમ કરીને પછી આપણને થર્મોમીટર મૂકતા હે ને, આવું લખવાનું. અચ્છા, શું લખવાનું જરાક? તો આર્થિક વિકાસના નિર્દેશકો એટલે શું? 1 માર્કમાં વ્યાખ્યા પૂછાય. તો આ વ્યાખ્યા કેટલી તમારે લખવાની છે? હું જરાક બોક્સ બનાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. આટલી વ્યાખ્યા છે 1 અથવા 2 માર્ક્સમાં. અચ્છા, આ છે ને બોર્ડની પરીક્ષામાં કઈ રીતે પૂછાય ખબર? એક તો આ વ્યાખ્યા લખવાની છે 1 માર્ક્સમાં. તો સવાલ એવી રીતે પૂછાય છે કે આર્થિક વિકાસના નિર્દેશકો એટલે શું? યાદી આપો. તો આ જે મેં બોક્સ બનાવ્યું છે આ 1 માર્ક્સમાં છે, હે ને? આ 1 માર્ક્સમાં છે કે ભાઈ 3 સવાલ લખવાના. વિકાસ થયો છે કે કેમ, કેટલી ઝડપથી, કેટલા પ્રમાણમાં, જાણવા માટે પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવે છે, ને કેવા કેવા આર્થિક વિકાસના નિર્દેશકો. અને પછી યાદી બનાવવાની. યાદી કઈ? જે હું 4 બોલ્યો ઈ: રાષ્ટ્રનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, અને ચોથું છે માનવ વિકાસનો આંક. યાદી બનાવી દેવાની. એટલે યાદીનો 1 માર્ક, આટલી આ વ્યાખ્યાનો 1 માર્ક હશે. ઓકે, તો ધ્યાન રાખજો. ડન છે? ક્લિયર? આ સ્લાઇડમાં બસ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. આ સ્લાઇડમાં વ્યાખ્યા યાદ રાખવાની. સાનિયા, વેર આર યુ? હાલો, બધાને જવાબ આવવો જોઈએ. હંતાઈ જાય છે ઘડીએ ઘડીએ ઘણા. કૃષ્ણા ક્યાં ગઈ? મારા દીકરાઓને એક એક ને પકડવા પડે છે. બોલો. ઓકે, ડન. ચાલો, તો હું રેન્ડમલી મને નામ યાદ રહી જાય એમ બોલું છું ભાઈ, કારણ કે આટલા બધા નામ 200-300 જણા એક લાઈવ જોતા મને તો કેટલા નામ યાદ રહે. ઓકે, બાકી અમારા મહેશભાઈ તો ગમીને ટપકી પડે છે, મને ના પકડ્યો. ભાઈ તને બધું પકડાઈ જાય ભાઈ મને. આ જો 245 જણા લાઈવ છે. ઓકે, હાલ. ઓકે, તો જોઈએ પહેલો નિર્દેશક. 5 મિનિટની વાર છે. હું તમને બેઝિક ઇન્ટ્રોડક્શન આપી દઉં, એને આપણે સમય નથી બગાડવો. બધાનું નામ યાદ છે, ભાર્ગવી, બરાબર ને? બધાનું નામ લેવા જાય તો ટાઈમ પૂરો થઈ જશે. એટલે ધ્યાન દો પ્લીઝ. રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની આપણે વાત કરીએ. ઓકે, હવે આજે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એ પહેલો નિર્દેશક છે. સૌથી વધારે આની મર્યાદા છે એટલે આવ્યો નથી. બાય ધ વે, એક ઓર પણ તમને કહી દઉં, શા માટે 4 નિર્દેશક? 4 કેમ? એક થી કેમ નો કામ હાલી ગયું? એક જ નિર્દેશકને પાઠ નાનો, ઈઝી, હે ને? હું તમારી દ્રષ્ટિએ વિચારું સાહેબ 4 ભણવાના, 4 યાદ રાખવાના, એક થી કામ નથી કેમ હાલતું? 4 થી કામ કેમ હાલે? એટલા માટે, કારણ કે અર્થશાસ્ત્રીઓએ પેલા રાષ્ટ્રીય આવકનો ઉપયોગ કરીને વિકાસ માપવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં બહુ બધા લોચા આવ્યા. એટલે પછી એને પડતી મૂકીને માથાદીઠ આવકના વૃદ્ધિ દરથી વિકાસ માપવાનો પ્રયત્ન કર્યો. થોડોક ફાયદો થયો, પણ લોચા એમાંય રહ્યા. પછી જીવનની ભૌતિક ગુણવત્તાના માપદંડથી વિકાસ માપવાનો પ્રયત્ન કર્યો, ઓર મજા આવી, પણ તોય થોડાક લોચા રહ્યા. અને છેલ્લે પછી જે આ પહેલા, બીજા, ત્રીજા, 3માં મર્યાદાઓ આવી હતી, જે મુશ્કેલીઓ નડી હતી, એ બધી મુશ્કેલીઓને દૂર કરી અને સુપર ડુપર ઇન્ટેલિજન્સ આમ ધરાવતો એક ચોથો નિર્દેશક સરકાર આમ નક્કી કરવામાં આવ્યો. વિશ્વના અર્થશાસ્ત્રીઓ ભેગા થઈને. એ તો માનવ વિકાસનો આંક, જેમાં ઓલી 3ની મર્યાદાઓ દૂર થઈ ગઈ. અને ચોથો જે માનવ વિકાસ આંક છે સૌથી ઓછી મર્યાદા વાળો છે. સમજણ પડી? સૌથી ઓછી મર્યાદા 3 જ 4 મર્યાદાઓ છે માંડ, અને એ બહુ સિમ્પલ મર્યાદાઓ છે. ઓકે, એટલા માટે 4 જ છે. અને ચોથા પછી 5મો નહીં થયો, કારણ કે ચોથો જે આવ્યો છે મસ્ત છે, બેસ્ટ છે, એ અદ્યતન છે, અપડેટેડ છે, આધુનિક છે. ઓકે, એટલા માટે આપણે 4 ભણવાના. પહેલા આવ્યું એમાં હું પ્રોબ્લેમ આવ્યો, પછી બીજું આવ્યું એમાં હું પ્રોબ્લેમ આવ્યો, પછી ત્રીજો એમાં પ્રોબ્લેમ આવ્યો, પછી ચોથું આવ્યું, એમ આપણે 4 ભણવાના છે. ઓકે, એટલે 4 જરૂરી છે, 4 કામના છે, કોન્સેપ્ટ માટે તો ખાસ કામના છે. તો ચાલો જોઈએ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કઈ રીતે કામ કરે છે. ઓકે, તો ઓલરેડી આ બેંક આપણે ભણી ગયા છીએ. એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થાય તો એના આધારે આપણે માપી લેવાનું કે આર્થિક વિકાસ કહેવાય. બાય ધ વે સમજી લેજો, ઘણા બધા છે ને આને મિક્સમ કરી નાખે છે. હમણાં પ્રસ્તાવનામાં એમ જોયું હતું કે સાહેબ પ્રસ્તાવના તમે એમ કહેતા હતા કે કોઈ પણ દેશમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એટલે તો વૃદ્ધિ, અને આમાં તો તમે એમ બોલો છો કે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય વિકાસ કહેવાય. તો ત્યાં વ્યાખ્યા સમજતા હતા. અહીંયા આપણે માપવાનું છે. શું કરવાનું છે? માપવાનું છે. અહીંયા આપણે કાંઈ કોઈ વ્યાખ્યાનિક ગોતવા નીકળે આપણે. અને બાય ધ વે, રાષ્ટ્રીય આવક નહીં ભણતા, આપણે શું ભણીએ છીએ? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, મતલબ રાષ્ટ્રીય આવકમાં દર વર્ષે કેટલા ટકાની સ્પીડે વધારો થાય છે, એને કહેવાય રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. એટલે રાષ્ટ્રીય આવકને હારે આપણે કાંઈ લેવા દેવા જ નથી. રાષ્ટ્રીય આવક ગમે એટલા કરોડ હોય,
એની હારે આપણે વહીવટ નથી. અચ્છા, એમાં કેટલા ટકા દર વર્ષે પ્લસ 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 થાય છે એને આપણે આર્થિક વિકાસ ગણીએ છીએ, અને આ આપણા કામની વસ્તુ છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, એટલે અહીંયા માપવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય આવક જો દર વર્ષે સતત અને સતત વધતી જતી હોય તો મતલબ એમ કે વિકાસ થઈ રહ્યો છે. એ વૃદ્ધિનો જ એક ભાગ છે, પણ વિકાસ થઈ રહ્યો છે એવું આપણે ખાસ ને ખાસ સમજી લેવાનું છે. એટલે જો આપણને કીધું છે કે જો રાષ્ટ્રીય આવક, હવે આ સમજો, આ સેમ ટુ સેમ વાક્ય માથાદીઠ આવક પણ બેઠા બેઠા કોપી મારવાના થશે, સેમ ટુ સેમ કોપી મારવાના થશે. ઓકે, શું કીધું છે? જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો કેવો કહેવાય? ઊંચો વિકાસનો દર કહેવાય. મતલબ જો રાષ્ટ્રીય આવક બહુ ઝડપથી દર વર્ષે વધતી જતી હોય તો મતલબ એમ કે દેશ ફાટફાટા વિકાસ કરે છે, વિકાસ ગાંડો થયો છે. સમજણ પડી ને? બહુ ઊંચા દરે વિકાસ, ઊંચો દર. દર એટલે શું? દર એટલે રેશિયો, રેટ, ઝડપ. એટલે જો રાષ્ટ્રીય આવક બહુ ઊંચા દરે વધતી, ખૂબ ઝડપથી રાષ્ટ્રીય આવક વધતી હોય એનો મતલબ સિમ્પલ છે કે દેશનો વિકાસ બહુ ઝડપથી થઈ રહ્યો છે. જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધતી હોય, નીચા દરે મતલબ ધીમે ધીમે વધતી હોય, તો એનો પણ મતલબ એમ થઈ ગયો કે વિકાસનો દર પણ કેવો છે? નીચો. એટલે જો રાષ્ટ્રીય આવક ધીમે ધીમે વધે છે તો મતલબ એમ કે દેશનો વિકાસ પણ ધીમે ધીમે થઈ રહ્યો છે એવું તમારે માની લેવાનું. જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થાય, વધારો ન થાય મતલબ રાષ્ટ્રીય આવક ગયા વર્ષે હતી એટલી ને એટલી જ હોય, વધે નહીં ઘટે નહીં, ગયા વર્ષે એટલી હતી, આના વર્ષે એટલી ને એટલી જ રહી, કાંઈ ફેરફાર જ ન થયો, તો એને કેવી સ્થિતિ કહેવાય? સ્થગિતતા. ખબર તમે મોબાઈલમાં કંઈક જોતા હો અને તમને મમ્મી કંઈક બોલાવો તો કોઈ કામે તેમ ઊભા થતો તો બટન પોઝ કરી દો. વચ્ચે પોઝનું બટન આવે ને, પેલા બે લીટા થઈ જાય, વચ્ચે આવે છે ને પોઝનું બટન, હે ને? તો પોઝ કર્યું એને શું કહેવાય ગુજરાતીમાં? સ્થગિત કર્યું કહેવાય. બરાબર ને? સ્થગિત રાખ્યું કહેવાય, ઊભું રાખ્યું કહેવાય એમ. એટલે રાષ્ટ્રીય આવક દર વર્ષે એટલી ને મતલબ દેશ સ્થિર થઈ ગયો છે, નથી દેશ પાછળ જતો, નથી દેશ આગળ જતો, હે ને? ઓકે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કે જો રાષ્ટ્રીય આવક વધવાને બદલે ઘટતી જતી હોય, આપણા પાડોશી દેશમાં થાય છે એમ કે રાષ્ટ્રીય આવક વધવાને બદલે શું થાય છે? ઘટતી જાય. એટલે જ મેં કીધું પાડોશી દેશમાં જાઓ અને ત્યાં જઈને તપાસ કરો કે શું થાય છે શું નહીં એમ. બાકી મને કાંઈ વાંધો જ નથી ભાઈ. ઓકે, વખાણ કરવામાં. આ રહ્યો આપણો નેપાળ બાજુનો પાડોશી દેશ છે, ભાઈબંધ છીએ. આ રહ્યો શ્રીલંકા, ભાઈબંધ છીએ. ઓયરો રશિયા, ભાઈબંધ છીએ. ઓયરો ઇઝરાયલ, ભાઈબંધ છીએ. પણ ઈ જ ગુગા જેવાઓને બરાબર 2 દિવસ 3 દિવસ જીભમાં ખંજોળ, હાથમાં ખંજોળ ઉપડે છે, તો પછી આપણે એમ કેવું પડશે કે અહીંયા એક ફેરવીને નાખીએ અને મમ્મી 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 કરતા વયા જાય છે. ઓકે, પણ એ દેશની હાલત એવી છે બિચારાની કે રાષ્ટ્રીય આવક દર વર્ષે વધવાને બદલે શું થાય છે? દર વર્ષે ઘટે છે. તો જો રાષ્ટ્રીય આવક દર વર્ષે ઘટે તો એને વિકાસની કેવી સ્થિતિ કહેવાય? પીછેહટની સ્થિતિ કહેવાય. પીછેહટ મતલબ દેશ આગળ નથી વધી રહ્યો, પાછળ રિવર્સ ગિયરમાં જઈ રહ્યો છે. ઓકે, એટલે અહીંયા શું આ 4 લીટી કહેવા માંગે છે કે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરમાં દર વર્ષે જેવું પરિવર્તન આવે એના આધારે આપણે આપણા દેશના વિકાસની સ્થિતિને જાણી શકો. ઓકે, એટલે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરમાં જેવો ફેરફાર થતો હોય એના આધારે આપણે છે વિકાસના દરની પરિસ્થિતિ માપી શકીએ છીએ, હે ને? આવું સેમ માથાદીઠ આવકમાં પણ છે, તો એ માથાદીઠ આવકમાં આવશે ત્યારે માથાદીઠ આવક સમજશું. ઓકે, એટલે આ રીતની વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની થશે. ડન? તો હવે બાકીની વસ્તુ આપણે આવતીકાલે સમજશું, કારણ કે ભાઈ બહેનો 8 વાગ્યા ને 1 મિનિટ થઈ ચૂકી છે અને હવે મને હક નથી, બરાબર? હાલો, કોક નો આવે ત્યાં સુધી જરાક ભણાવી દો, બરાબર? સર હજી કોઈ આવ્યા નથી એટલે આપણે જરાક 2 મિનિટ ઢીંકા ચીકા કરી લઈએ. ઓકે, ચાલો. તો આગળ એવું કીધું છે કોઈ પણ દેશનો રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ દર વધારે કે ઓછો એ આપણે કોષ્ટક દ્વારા જરાક જાણે. બબાઈ નહીં, 2 મિનિટ, બબાઈ નહીં, 2 મિનિટ જરાક જોઈ લો અહીંયા. ઓકે, તો જો અહીંયા, હા, નો બબાઈ. તો અહીંયા દેશના નામ આપ્યા, જો નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત આપ્યા છે ને. કેટલા દેશ આપ્યા? 3 અને 2 5 દેશો આપ્યા છે. હવે આ 5 દેશોનો વૃદ્ધિ દર બાજુમાં આપ્યો છે. આ 2.2 શું છે? ટકા આપ્યા છે. શું આપ્યો છે? આ ટકાવારી આપી છે. અને ટકાવારીનો મતલબ શું થાય? ટકાવારીનો મતલબ એવો અહીંયા આપણને કહેવા માંગે છે કે આટલા ટકાની સ્પીડે દર વર્ષે રાષ્ટ્રીય આવકમાં શું થાય છે? વધારો. હવે જોઈ લો, નોર્વે 2.2, અમેરિકા 2.4, શ્રીલંકા 4.5, ચીન 7.3 અને ભારત 7.3. મતલબ એમ થયો કે આ 5 દેશોમાં સૌથી હાઈએસ્ટ વૃદ્ધિ દર કોનો છે? ભારતનો. તે એમ કહી શકશે ચીનનો પણ છે, પણ એનું હું કોણ? જો આપણું હાઈએસ્ટ છે તો આપણા વખાણ કરાય ને ભાઈ, કરાય કે નહીં? એટલે ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સૌથી હાઈએસ્ટ છે કે નહીં? યસ ઓર નો? પણ લોચો ક્યાં છે? તમને એવું લાગે ને કે સાહેબ નોર્વે, અહીં કઈ લોચો નથી. શું લોચો છે? નોર્વે અને અમેરિકા તો 2 વિકસિત દેશો છે, એમાં તો વૃદ્ધિ દર ઊંચો હોવો જોઈએ,
અને સામે પક્ષે શ્રીલંકા અને ચીન, ભારત આ બધા વિકાસશીલ દેશો છે. એનો વૃદ્ધિ દર તો ઓછો હોવો જોઈએ. યસ ઓર નો? છે ને લોચો? કોષ્ટક ખોટું છે ને? હા કે ના? છે ને કોષ્ટક ખોટું? ચોપડી વાળાને છાપતા નથી આવડ્યું કે સાહેબ આ બે તો વિકસિત દેશો, તો એનો વૃદ્ધિ દર ઊંચો હોવો જોઈએ, નીચો છે. અને ચીન અને ભારત તો વિકાસશીલ દેશો, એનો વૃદ્ધિ દર નીચો હોવો જોઈએ તો ઊંચો છે. કારણ શું ભાઈઓ બહેનો? કારણ બસ એ કે આ બે વિકસિત દેશો છે, એમણે અગાઉ ભૂતકાળમાં વિકાસ કરી નાખ્યો છે, ધરાઈને બેઠા છે. એટલે હવે બહુ ધીમે ધીમે વૃદ્ધિ દર થઈ રહ્યો છે. એમણે જેટલી ગાડી હાંકવાની હતી ને હાંક નાખી. હવે આ લોકો પહેલા ગેરમાં ચલાવે છે, કારણ કે 4 ગેરમાં રેસ લગાડીને જીતી ગયા છે. એટલે એવું ધીમું 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 ચાલી રહ્યા છે, કારણ કે હવે રેસ લગાડવાની હવે એમને જરૂર નથી. હા શું છે? ફોન છે? કામ છે કે ટપો પડ્યો? સામે પક્ષે ભારત જેવો દેશ એ કેવો છે? વિકાસશીલ. બહુ ઝડપથી આપણે ફૂલ સ્પીડમાં હાલી રહ્યા છે, 4 ની સ્પીડમાં. ચોથા ગેરમાં ધબધબાટી આપણે બોલાવી રહ્યા છે. ચોથા ગેરમાં કોઈ પાછો આવે નહીં. અને આપણું બરાબર ને સ્પ્લેન્ડરમાં આપણી બરાબર. આ લોકો છે ધૂમ લઈને નીકળ્યા હતા અને એ લોકો 4-5 ગેરમાં ગાડી ભગાઈ નાખી. એટલે હવે એ લોકો ડગુ 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 હાલી રહ્યા છે. ભારત છે ફૂલ સ્પીડમાં ગતિ કરી રહ્યો છે. માટે ભારતનો વૃદ્ધિ દર કેવો છે? વધુ. કારણ કે ભારતની રાષ્ટ્રીય ભૂતકાળમાં એટલી બધી નહોતી, પણ હવે આપણે વિકાસ કરી રહ્યા છીએ, એટલે ઝડપથી ધડ 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 આપણે વધી રહ્યા છે. ઓકે, તો ધીસ ઇઝ ધ કારણ. જો લખ્યું છે કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા કરતા ભારતનો વૃદ્ધિ દર કેવો છે? ઊંચો છે ને. અહીં કીધું છે કે આ નોર્વે, પેનનો કલર બદલી નાખો, આ દેશ મૂલ્ય આવી જાય છે મને ખબર પડી. તો નોર્વે, અમેરિકા અને શ્રીલંકા એ બધા કરતા ભારતનો વૃદ્ધિ દર કેવો છે? ઊંચો છે. છે ને ઊંચો વૃદ્ધિ દર? તો ભારતનો વૃદ્ધિ દર ઊંચો છે. માટે ભાઈઓ બહેનો ગૌરવ લેવા જેવી વાત છે. ગૌરવ કે વિશ્વમાં ભારત સૌથી ઝડપથી વિકાસ પામતો દેશ છે. ભારત સૌથી ઝડપથી વિકાસ પામતો દેશ છે વિશ્વમાં. કોષ્ટક સાબિતી છે. કોષ્ટક સાબિતી છે એની જોઈ લ્યો. ના પાડતો હતો હે ને. હવે મેં હમણાં લોચો સમજાવ્યો તો લોચો ચોપડી વાળે સમજાવ્યો છે કે નોર્વે અને અમેરિકાનો વૃદ્ધિ દર કેમ ઓછો? કારણ કે નોર્વે અને અમેરિકાએ અગાઉ ઇટ મીન્સ કે ભૂતકાળમાં વિકાસ કરી નાખ્યો છે, એટલા માટે હવે બહુ નીચા દરે વિકાસ કરી રહ્યા છે. ભારતનો વૃદ્ધિ દર કેમ ઊંચો? કારણ કે ભારત હવે વિકાસ કરી રહ્યું છે. અમેરિકા અને નોર્વે જે ભૂતકાળમાં કર્યું હતું એ હવે આપણે અત્યારે કરી રહ્યા છીએ. માટે આપણો વૃદ્ધિ દર કેવો છે? ઊંચો. ઓકે, ડન. તો ક્લિયર થઈ ગયું? વિકાસનું હેલિકોપ્ટર નહીં ભાઈબંધ, આપણે વિકાસનું વિમાન પકડ્યું. વિમાન, કારણ કે હેલિકોપ્ટરના પાંખડા ફરે, ઊંચું નીચું આમ થાય, ધીમું હોય. આપણે સીધું ફાઇટર પ્લેન જ પકડ્યું છે, તેજસ. ઓકે, એટલે ધુબાધુમ. ઓકે, બાજુવાળા છે વિચારે છે કે હું વાહન બનાવું કે ન બનાવું. અચ્છા, બનાવી તો હાલશે કે નહીં હાલે? બાજુવાળા પાડોશીનો એક જોક કહીને આપણે પૂરું કરીએ. તો પાડોશી દેશમાં તો એક કોઈ એન્જિનિયરિંગની સ્કૂલ હતી, એરોનોટિકલ એન્જિનિયરિંગની કોલેજ હતી. સ્કૂલની એરોનોટિકલ એન્જિનિયરિંગ ઇટ મીન્સ કે એમાં પાયલટ્સની ટ્રેનિંગ થાય. અચ્છા, વિમાન બનાવવાની પણ એક કોલેજ હતી, વિમાન એન્જિનિયરો, બરાબર ને. એરોનોટિકલ એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર્સ બધા ભેગા થયા અને એ વિદ્યાર્થીઓએ ફાઇનલ પ્રોજેક્ટ તરીકે આ લોકોએ એક વિમાન બનાવ્યું. પેસેન્જર પ્લેન બનાવ્યું. આપણા પાડોશી દેશમાં પેસેન્જર પ્લેન મસ્ત બનાવ્યું. રનવે ઉપર એને ઊભું રાખવામાં આવ્યું, બધા પેસેન્જરને બેસાડી દીધા. પછી પેલો પાયલટ હતો, એ પાયલટે જાહેરાત કરી કે ભાઈ બહેનો, તમે જે પ્લેનમાં બેઠા છો એ બધા બરાબર, તમે જે પ્લેનમાં તમારી તશરીફ રાખી છે, એવું ઉર્દુમાં બોલે ને, ઉર્દુ શબ્દ બધા, आपने जिस प्लेन में अपनी तशरीफ रखी है वो प्लेन हमारे कॉलेज के विद्यार्थियों ने अपने फाइनल प्रोजेक्ट के तहत वो बनाया है. आपकी ये पहली सवारी इस विमान में होने वाली है भाइयों बहनों. આવું જ્યાં ઓલા સૂચના આપીને ફડફડાટી બધા ઉતરી ગયા કે મરી ગયા બાપા, આ છોકરાએ બનાવ્યું ને આપણા દેશના છોકરાએ બનાવ મરી ગયા. રવાઈ ગયો, આ બેહાય જ નહીં. એક ભાઈ બેહી રહ્યા એટલે જે એર હોસ્ટેસ અને પાયલટ્સો ની બધા કહેવાય કે ઉતરો ઉતરો, આ બધા ઉતરી જાય, તમે કેમ ન ઉતર્યા? હાલો, વિમાન તો હજી ઉડ્યું નથી, જે તો બંધ છે, જે તો આપણે સૂચના આપી ખાલી. તો એ ભાઈ કે જે કોલેજના વિદ્યાર્થીઓએ આ બધું બનાવ્યું એમનો હું ટીચર છું, મને ખબર છે કે આ ભાખરું શરૂ નહીં થાય. સમજણ પડી? ઓલા બધાને હું બીક હતી, ઓલા ઉતરી ગયા બધાને હું બીક હતી કે શરૂ થઈ ગયું, ઉડ્યું ને વચ્ચે કંઈક બની પડ્યું તો ન્યાય ક્યાં ધક્કો મારવા જાવ. પણ આ ભાઈ કે હું એનો ટીચર છું ભાઈ, અને મને મારી ખબર છે, છોકરાઓની મને ખબર છે. આ હું શું, હું જવા દે ઉડવા, શરૂ નહીં થાય ભાખરું. ઓકે, આવો કોન્ફિડન્સ, આ આપણી બરાબર ને પોલિટી. સમજણ પડી? એટલે એટલા માટે હું આમ નામ ચેકી નાખું છું.
બાકી મને બીજો કઈ વાંધો જ નથી. કિસ્સા એવા ગજબ ગજબ કિસ્સાઓ છે, આપણે વચ્ચે વચ્ચે કહેતા રહીશું એટલે અમને મોજ પડે તમને. ડન? તો हमारा रोस्ट करने का तरीका थोड़ा हल्का फुल्का है भाई. હા ને? ચાલો મળીએ આવતીકાલના લેક્ચરમાં. આવતીકાલે બાય ધ વે શનિવારે મારા લેક્ચર છે એટલે વળી પાછું હું તમને સવારે